કેમ છો? મજામાં છો ને? દરેકને હેપી ન્યૂ યર. મિત્રો, હવે તો તમે ધોરણ 7માં બીજા સત્રમાં આવી ગયા છો. તો આજે આપણે બીજા સત્રમાં 5મા પાઠની શરૂઆત કરીશું. વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. મિત્રો, તમે ઘણી વખત આપણે જ્યારે પહેલાં, હાલમાં તો બધા મેળા બંધ છે, પરંતુ થોડાક વર્ષો પહેલાં તમે મેળામાં ગયા હોય તો તમે ઘણી વખત જોયું છે, એના નટ બદાણિયા હોય, બરાબર? એ છે એ ખેલ કરતા હોય, દોરી ઉપર નાના નાના બાળકો છે એ ચાલતા હોય ને એ બધું જે કરતા હોય તમે જોયા હશે. પછી તમે ઘણી વખત પેપરમાં અને ટીવીમાં એવું જોયું હશે કે ઘણી બધી જે વણઝારા છે એની વાંઢ નીકળી હોય, બરાબર? જેને ટાંડા કહેવાય, કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતા રહેતા હોય, એની પાસે ઊંટ હોય, બળદ હોય, એ બધું તમે જોયું હશે. તો આ જે સમુદાય છે, બરાબર, એના વિશે આપણે આ પાઠમાં ઘણું બધું જોઈશું. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ અને તેમનું પતન થયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું તે સમજવું જોઈએ. તો વિવિધ સમાજ છે અલગ રીતે વિકસિત થયા, તો એ બધું શા માટે થયું? તો ચાલો મિત્રો આપણે એમાં જોઈએ. જનજાતિ અને વિચરતી જાતિઓ. જનજાતિઓ એટલે મિત્રો જે આદિવાસીઓ છે તે મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. એટલે કે જે સમાજની જે સમય વ્યવસ્થા હતી, એટલે કે ધીમે ધીમે આપણે જે વાહનો, હાલમાં આપણે જોઈએ તો મોબાઈલ છે, કમ્પ્યુટર, લેપટોપ, આ બધી જે સમાજ વ્યવસ્થા હતી, પછી લગ્ન પ્રસંગોમાં જે આપણે બધા ડીજેને બધું વગાડીએ છીએ, બરાબર? તો એ બધી સમાજ વ્યવસ્થાથી તે દૂર હતો. એને પોતાની જે જીવનશૈલી હતી, રોજબરોજનું જે શિકારી જીવન હતું, તે એના પોતાના નૃત્યો, નાચ છે, નાચ ગાન, બરાબર, એમની જે રહેવાની પદ્ધતિ, એ બધું અલગ રીતે હતું. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. તેઓ શું કરતા? તો કે શિકાર કરતા, પછી સંગ્રહખોર એટલે સંગ્રહ કરતા અને પશુપાલન કરતા, બરાબર? જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. એટલે તેઓ પ્રકૃતિની પણ પૂજા કરતા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. એટલે કે લાકડા, બરાબર, પછી પાંદડા હોય, પછી ડાળીઓ હોય, એનાથી જ એનું ઘર છે એ બનેલું હતું. એમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. તો જે જનજાતિના લોકો છે એ શું કરતા? તો કે એની જમીન પેદાશ હોય એની પર નિયંત્રણ રાખતા, બરાબર, સંયુક્ત રીતે બધા ભેગા મળીને, બરાબર. પછી પોતે બનાવેલા નિયમો પ્રમાણે અમુક અંશ જે જમીન છે એ પોતાના પરિવારને આપી દેતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થા પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. એટલે તેમાં સામૂહિકતાની ભાવના છે એ બહુ જોવા મળતી, બરાબર. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. એટલે એમાં એમ કે સામાજિક સમાનતા, અમુક એમાં જે બોલીઓ છે, રીત રિવાજ છે, બરાબર, પરંપરા બધી છે એ સમાન જોવા મળતી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. એટલે કે રહેતા હતા. કેવી જગ્યાએ રહે? તો કે જંગલો હોય, પહાડી એવો વિસ્તાર હોય, રણ હોય, દુર્ગમ જગ્યાઓ કે જ્યાં બધા લોકો ઓછા જાતા હોય એવી જગ્યાએ રહેતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી. ઘણી વખત તેમને છે એની કરતાં મોટો શક્તિશાળી સમાજ હોય એની સાથે એમને ઝઘડો પણ થતો, એટલે યુદ્ધ પણ થતું, સંઘર્ષ થતું, છતાં પણ તેઓ અલગ રીતે પોતે ટકી રહ્યા છે. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. તો કે સંઘર્ષ અને નિર્ભરતા,
તો આવી રીતે સંઘર્ષ કરતાં કરતાં તેઓ જીવન જીવતા હતા અને નિર્ભરતા એકબીજા પર જે આધારિત હતા, એને કારણે એના સમાજમાં પણ આજે ધીમે ધીમે પરિવર્તન આવેલું જોવા મળે છે. વનવાસી અને વિચરતી જાતિના લોકો એ મુદ્દો છે, એ આપણે નવો મુદ્દો છે હવે જોઈએ. તો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછું જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. એટલે એમનું કહેવું એમ છે કે અમુક જે ગ્રંથો હોય, બરાબર, તો આપણે એના પરથી જાણી શકીએ કે આવી રીતે છે, એમની બોલી હતી, ભાષા હતી, ના બધા તે કામ કરતા, બરાબર. પરંતુ એમની પાસે તો આવું કંઈ લેખિત દસ્તાવેજ મળતા નથી. પરંતુ આ વનવાસી લોકો છે એ શું કરે, તો કે પોતાની રીત રિવાજો હોય એ મૌખિક પરંપરા હોય. ઉદાહરણ તરીકે કોઈ દાદીમાં એના હોય તો એને જે ગીત આવડતા હોય તો એ શું કરશે, તો કે પોતાના દીકરીને શીખવશે, પછી એ દીકરી છે એ પોતાની દીકરીને શીખવશે. એ રીતે છે એની મૌખિક રીતે એ છે એ આવી રીતે રીત રિવાજો છે એને રક્ષણ કરતી હતી. એટલે કે લેખિત દસ્તાવેજો કોઈ હતા નહીં. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે. તો જેને વનવાસીઓ વિશે કંઈ જાણવું હોય તો એવી રીતે મૌખિક રીતે એમની પાસે જે જ્ઞાન હોય એ જાણી આવે અને આવી રીતે છે એનો ઉપયોગ કરે છે. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. હવે કયા કયા આપણા ભારત દેશમાં કયા કયા ક્ષેત્રોમાં છે એ જનજાતિ આવેલા છે એના વિશે જોઈએ. ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિ વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. એટલે એનો જે વિસ્તાર અને એનો જે પ્રભાવ છે એ સમયની સાથે બદલાતો રહેતો, બરાબર. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય, મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી, એટલે વિસ્તાર પ્રમાણે તો એનો એટલો વિસ્તાર છે એ મોટો હતો. જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. તો પંજાબ જે રાજ્ય છે એ બાજુ, બરાબર, ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ એ મુખ્ય કહેવાતી હતી, બરાબર. આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખખ્ખરને અકબર મનસબદાર બનાવ્યા હતા. અકબર જે બાદશાહ હતો, બરાબર, મુઘલ બાદશાહ, એણે શું, તો કે એમાંથી કમાલખા ખખ્ખરને એમણે શું બનાવ્યા હતા, તો કે મનસબદાર બનાવ્યા હતા. કેમ કે એનું જે જનજાતિ છે એનો વિસ્તાર છે એ બહુ મોટો હતો, બરાબર. મોગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંધા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. ઉત્તર પશ્ચિમ ભાગ એટલે મિત્રો આપણે એમ કહીએ કે આ જે છે, બરાબર, આપણે દિશા આપણે દોરી લઈએ તો ઉપર છે એ ઉત્તર ભાગ થાય, અહીંયા તો દક્ષિણ થાય. આ પૂર્વ ભાગ થાય તો અહીંયા પશ્ચિમ ભાગ થાય. અહીં વાત કરી છે ઉત્તર પશ્ચિમ, એટલે પશ્ચિમ અને ઉત્તર એટલે બંનેની વચ્ચેનો જે આ ભાગ છે એને આપણે કહીશું ઉત્તર પશ્ચિમ. તો ભારત દેશમાં જે આ ભાગમાં, બરાબર, આમ જેમ દોરી નાખો, આ ભાગના જે હતા, બરાબર, આદિવાસીઓ, તો એમાં બલોચ જનજાતિ છે એ સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા એટલે આગેવાન, આપણે કેપ્ટન કહીએ ને એમ, ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. તો કે હિમાલયમાં પણ આવી ગડરીઓ છે એ જનજાતિ જોવા મળતી હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. તો ઉત્તર પશ્ચિમ એટલે મિત્રો એમ વાત કરીએ કે ઉદાહરણ તરીકે આપણું ભારત દેશનો નકશો હશે, બરાબર, તો આ સમજી લેવાનો કે આવી રીતે નકશો હશે, બરાબર. તો એમાંથી આ ભાગ કરી દઈએ આપણે, તો એમાંથી આ જે ભાગ છે એને આપણે ઉત્તર પૂર્વ કહેશું. એમાં આવશે અસમ, મેઘાલય, બરાબર, અરુણાચલ પ્રદેશ, આસામ, એ બધા જે રાજ્યો છે ત્યાં કઈ આદિવાસીઓ હતા, તો કે કુકી, નાગા, મિઝો, અહોમ, આ બધી જનજાતિઓ છે તે હતા. અહોમ વિશે તો જે આપણે ઘણું જોવાનું છે. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં એટલે કે 16મી સદીમાં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા. રાજા માનસિંહ જે છે એ અકબરના નવરત્નો પૈકીના એક હતા અને એમણે ચેર જાતિ પર હુમલો કર્યો હતો, પરંતુ તેમણે સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં.
ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. એટલે એમ આપણે સમજી શકીએ કે ચેર જે જાતિ છે એ પણ પોતે કિલ્લાઓ બાંધતી અને આવી રીતે યુદ્ધ છે એ કરતી હતી. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. એટલે આ જનજાતિઓ જે છે મુંડા અને સંથાલ, બરાબર, તો એ જનજાતિઓ છે એ બંગાળમાં પણ રહેતી, ઓડિશામાં પણ રહેતી, બરાબર. પછી અહીંયા ઘણા આપણે રાજ્ય બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓડિશા, તો આ બધામાં છે એ કોણ, તો કે આ બધી આદિવાસીઓ છે એ રહેતા હતા, જનજાતિ પ્રજા છે તે રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. બરાબર. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીમાં અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા. એટલે ઘણા છે એ ખેડૂત થઈ ગયા અને ઘણા છે એ જમીનદાર થઈ ગયા. એટલે તેઓ પછી છે એ જનજાતિમાં આવ્યા નહીં. એટલે કે તેઓ આવી રીતે જંગલમાં ને એવી રીતે બધે પછી ફરતા નહીં. જોકે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસતી વધુ છે. તો આપણે એમ ખબર પડે કે છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ, બરાબર, ત્યાં કયા આદિવાસીઓ છે એની વસ્તી વધુ છે, તો કે ગોંડ લોકોની વસ્તી વધુ છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા. તો આપણે ગુજરાતમાં જોઈએ તો કે આપણું આ ગુજરાત છે, બરાબર, નકશો દોરું છું, તમારે સમજી લેવાનું. ગુજરાતનો નકશો છે, બરાબર. તો એમાં વાત કરી છે આપણને કે પૂર્વી પટ્ટી એટલે કે અહીંયાથી, અને આપણને વાત કરી છે એમાં કે જે આરાસુર, બરાબર, આરાસુર, અંબાજી, બનાસકાંઠા, બરાબર. તો અહીંયાથી લઈને આ આખી જે પટ્ટી છે ડાંગ અહીંયા આવેલું છે ડાંગ. તો કે આ જે આખી પટ્ટી છે ત્યાં આદિવાસીઓ છે એ રહે છે, બરાબર, આપણા ગુજરાતની અંદર પણ રહે છે. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા. વિનિમય એટલે મિત્રો એમ થાય કે આપલે કરવી, એક વસ્તુ લેવી અને બીજું વસ્તુ દેવી, એને આપણે વિનિમય કહીએ. તો આ લોકો છે એ તો ભટકતું જીવન જીવતા. તો એ શું કરતા, તો કે જે સ્થાયી ખેડૂતો હોય, બરાબર, એની પાસેથી તેઓ કપડાં લેતા, પછી અનાજ અને વાસણ, પછી અન્ય જે કાંઈ જરૂરિયાત હોય એ લેતા, અને બદલામાં તેઓ એને શું આપતા, તો કે એમને ઘી આપતા, ઊન આપતા, બરાબર. તો અને આવી રીતે છે એ જીવન પસાર કરતા. કેટલાક વિચરતી જાતિઓ જાનવરો પણ પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી. તો કે આ જે છે એ વસ્તુઓનું ખરીદ વેચાણ કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, બરાબર. જાનવરો એટલે કે બળદ હોય, ઊંટ હોય, બરાબર, તો એની ઉપર છે એ સામાન લઈ જાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ અને ખરીદ વેચાણ કરતા. વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં આ બધી વિચરતી વિમુક્ત જાતિઓના વણઝારા સૌથી અગત્યના હતા. તેનો સમૂહ ટાંડા કહેવાતો હતો. આ જે આખો સમૂહ હોય અહીંયા આપણને દર્શાવ્યું છે કે વણઝારાની પોઠ, આ આખો જે સમૂહ છે, બરાબર, કેટલા બળદગાડા છે જુઓ, એને શું કહેવાતું, એને ટાંડા કહેવાય. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. જે અલાઉદ્દીન ખલજી છે, બરાબર, તમે પિક્ચર એક જોયું છે અલાઉદ્દીન ખલજીનું, બરાબર, તો એની અંદર જે છે એ પોતે શું કરતો હતો કે આવી રીતે છે આ વણઝારાઓનો ઉપયોગ કરતો, અને એનાથી તે દિલ્હીમાં છે એની બજારો સુધી ચીજવસ્તુઓ લઈ જવા માટેનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો હતો.
ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. તો આપણે ખબર છે કે મુઘલો જ્યારે આપણા ભારત દેશમાં હતા, બરાબર, દિલ્હીની ગાદી ઉપર મુઘલો એટલે આજે ઔરંગઝેબ ને અકબર ને જહાંગીર એ બધા છે એ મુઘલો છે. તો એ બધા શું, તો બધા યુદ્ધ કરતા ત્યારે એમની જે આખી સેના હોય, બરાબર, કેટલા લાખોની સેના હોય, તો એ બધાને રોજનું જમવાનું તો જોઈએ ને, તો એને બધું પહોંચાડતા કોણ, તો કે આ વણઝારા છે એમને જમવાનું પહોંચાડતા હતા. બરાબર, આ એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી. તો આપણને ખ્યાલ આવે કે આપણા ભારત દેશમાં સદીઓ પહેલાં પણ આપણા ભારત દેશમાં આવી રીતે વણઝારા છે તે છે એ વેપાર કરતા હતા. જનજાતિ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ વિશે મિત્રો આપણે જોઈએ તો કે કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. તો કે આ લોકો શું, તો કે આવી રીતે બધું છે હાથ બનાવટનું બધી કામગીરી કરીને પછી બધું વેચવાનું કામ કરતા, ફેરિયાઓ તરીકે કામ કરતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા, મેળવાનો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. ગામડામાં પણ મિત્રો હજી પણ કાંગસિયા આવે, બધા કે કાંગસિયા આવ્યા, બરાબર, એ લોકો છે એ વેચે બધું, કટલેરી બધી કહેવાય ને બધું વેચવાનું કામ કરતા, બંગડીને સૌંદર્ય પ્રસાધન બધું વેચવાનું કામ કરતા, બરાબર, અને જીવન પસાર કરતા. કેટલીક વિચરતી જાતિઓમાં નટ બજાણિયાનો સમાવેશ થતો. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. તો કે આ જે લોકો છે તો કે એમાં જે નટ બજાણિયા છે તેઓ હમણાં આપણે શરૂઆતમાં વાત કરી હતી કે બે બાજુ લાકડી બાંધેલી હોય ને વચ્ચે એક દોરડું હોય, એની ઉપર નાના નાના બાળકો છે તે ડગમગ છે એ ચાલતા હોય, લાકડીની મદદથી ચાલતા હોય, વાટકો મૂકીને ચાલતા હોય, એવી રીતે છે લોકોનું મનોરંજન કરતા અને તેમને કમાણી થતી. તો ગુજરાતની અંદર પણ આ બધા છે એ જોવા મળે છે. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન, તો કે આ બધામાં પરિવર્તન આવેલું જોવા મળે છે. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. એટલે કે નવી રીતે જે શિક્ષિત હોય એવા લોકોની જરૂરિયાત ઊભી થઈ, બરાબર, સમાજની માંગ પ્રમાણે. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્યો ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનોને આધાર બની. હવે છે વર્ણ નથી કહેવાતું, પરંતુ જાતિ છે એ સંગઠનનો આધાર બની કે આ છે એ જાતિના લોકો છે તો એની માટે છે આવી રીતે પરિવર્તનો આવવા લાગ્યા. વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓમાં ગોંડ અને અહોમ એ બંને વિશે આપણે જોશું. ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિના પ્રત્યેક કુળનો એક રાજા હતો. એટલે કે નાના નાના કુળમાં વહેંચાયેલા હોય અને દરેકમાં એક છે એ રાજા હોય. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. અકબરનામા છે એ અકબર જે બાદશાહ હતો, બરાબર, એના એક લેખક હતા, બરાબર, એમણે અકબરનામા છે એ લખેલું છે. અબુલ ફકીર એણે લખેલું છે. આટલું જાણો. હવે આ જે ગોંડ લોકો છે, બરાબર, આપણા ભારતના ઉત્તર પૂર્વ ભારતમાં રહે છે અને તેઓ છે સ્થળાંતરિત ખેતી કરે છે અને હાલમાં પણ અરુણાચલ પ્રદેશ છે, મેઘાલય છે, ત્યાંના જે આદિવાસીઓ છે, આ વિચરતી જાતિ વનવાસીઓ છે એ આવી ઝૂમ ખેતી કરે છે. તો આ ખેતી કઈ રીતે થાય, તો કે આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી. ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે
છે. તો આપણે મિત્રો આપણે જોઈએ તો કે જ્યાં જંગલ હોય, બરાબર, જ્યાં જંગલ ઊભા હોય ત્યાં શું કરે તો કે આ જંગલની જમીન એને ગમી જાય એટલે શું કરે તો કે આ જંગલ છે, બરાબર, તો એ જંગલને આગ લગાડી દે એટલે આ જે બધા વૃક્ષો છે એ સુકાઈ જાય. સુકાઈ જાય એટલે શું થાય તો કે નીચે છે એ રાખ બની જાય. રાખ બની જાય એટલે જમીનની શું તો કે ખાતર મળી જાય, બરાબર. તો એ લોકો શું કરે તો કે આ જે ખાતરવાળી જે જમીન હોય, બરાબર, ત્યાં ફરી વખત તેઓ શું કરશે તો કે ખેતી કરશે, ત્યાં પાછા પાક લેશે. પછી 2 કે 3 વર્ષ થાય એટલે શું તો કે આ જમીનમાં જે આ બધી ખાતરનું પ્રમાણ હોય એ ઘટી જાય એટલે પાક પાછો સારો થાય નહીં. એટલે શું કરે તો કે આ જમીન વિસ્તાર છે એ છોડી દે અને બીજી જગ્યાએ પણ આવી રીતે જ તેઓ લોકો છે એ ખેતી કરે છે. તો એને આપણે શું કહેશું તો કે એને આપણે કહેશું સ્થળાંતરિત ખેતી. તેમની રાજકીય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોમાં એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતી. તો કે એનું શાસન કરવા માટે આવી રીતે બધાને વહેંચાયેલા હતા, બરાબર. મોટા રાજ્યોમાં ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવેલા ગઢકટંગાના ગોળ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. તો કે પરિવર્તન સાથે તેઓ પણ હવે પોતાના નામની આગળ છે સંગ્રામ શાહ ને એવું બધું લગાવતા થયા. યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામથી શાસન સંભાળ્યું. તો કે આવી રીતે આપણે જોઈએ તો હમણાં વાત કરીએ તો 70,000 જેટલા ગામડા હતા, બરાબર. ત્યાં જે ગોંડ છે એ આવી રીતે છે એ શાસન કરતા હતા, બરાબર. એમના પુત્ર વીરનારાયણ છે એના નામથી દુર્ગાવતી છે એ શાસન હલાવે છે. 1565માં આસિફ ખાન નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. હવે રાણી અને તેમના પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. હવે મિત્રો આ જે દુર્ગાવતી જે શાસન હકવતા હતા તો એમના પુત્ર બંને છે યુદ્ધમાં છે લડતા લડતા મૃત્યુ પામે છે. ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. એટલે કે તેઓ તો ખૂબ જ ધનવાન હતા. પરંતુ શું થયું તો કે ગઢકટંગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા અને તેની પાસેથી બધું ધન અને હાથી લઈ લીધા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાને નિયંત્રણમાં રાખ્યો, જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદર શાહને આપ્યો. ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. એટલે કે તે પણ પછી શક્તિશાળી રહ્યું નહીં. હવે અહોમ છે એના વિશે જોઈએ. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. તેમણે ભૂયા એટલે ભૂસ્વામી કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટીઓ એટલે કે ઈસવીસન 1523માં અને કોચ હાજો 1581 રાજ્યોએ પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. તો આ લોકો છે આવી રીતે છે ચૂંટીઓ અને કોચ હાજો છે એ રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી દે છે અને વિશાળ રાજ્યની સ્થાપના કરે છે. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા. જો મિત્રો આ લોકો છે એ શક્તિશાળી તોપો બનાવતા હતા, બરાબર. તે સમયમાં જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થતા, પછી પાછા એની ઉપર ઘણા બધા આક્રમણ પણ થતા અને એના લીધે શું થયું તો કે ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. તો મીર જુમલા હતા, બરાબર, એ પણ અહોમ રાજ્યના એક સારા લડવૈયા હતા અને તેઓ આ મુઘલ સામે લડે છે અને પાછા હારી જાય છે. પરંતુ આ જે અહોમ જે રાજ્યના લોકો હતા તે મુઘલોને છે એ લાંબા સમય સુધી ટકવા દેતા નથી. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવું તે પાઈક કહેવાતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઈક મોકલવાના રહેતા. વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કોડ તૂટી ગયું.
17મી સદીમાં પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. તો મિત્રો થયું શું? તો કે આવી રીતે જોઈએ તો કે અહમ છે એણે રાજ્ય બધા જોડીને મોટું રાજ્ય બનાવ્યું હતું, પરંતુ આવી રીતે છે એ બળજબરીપૂર્વક જે પાઇક મોકલવામાં આવતા એના લીધે શું થયું? તો કે વસ્તી ગણતરીના આધારે જે ઓછી વસ્તી હોય ત્યાં લોકોને ખસેડી દેવામાં આવે, એક જગ્યાએથી પોતાના કુટુંબના સભ્યોને બીજી જગ્યાએ લઈ જવામાં આવે. એનાથી શું થયું? તો કે એનું આખું વહીવટ વ્યવસ્થા હતું, બરાબર, એનું જે આખું એનું કુટુંબ હતું એ આખું તૂટી ગયું, બરાબર. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે. જે આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે હવે આપણે કોઈ પણ વ્યક્તિને બળજબરીપૂર્વક કામ કરાવી શકતા નથી, એ ગુનો ગણાય છે. એની પાસે કામ કરાવ્યું હોય, કોઈ મજૂરી પાસે કામ કરાવ્યું હોય, મજૂર છે એ પાછો પોલીસ સ્ટેશને જઈને એમના માલિક સામે પાછો કેસ પણ નોંધી દે, બરાબર, તો માલિક પાસે જેલ ભેગા થઈ જાય. એટલે છે કોઈ પણ વ્યક્તિને બળજબરીપૂર્વક કામ કરાવી શકીએ નહીં. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કામો કરતા. અહમ લોકો ચોખાની ખેતી નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી. તો કે ચોખાની ખેતી કેમ કરવી? તો એની નવી પદ્ધતિ છે અમલમાં મૂકી હતી. અહમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંપત્તિ વગર રાજા પણ છીનવી લઈ શકતો નહીં. જો અહમ સમાજમાં કેવું સારું હતું કે જે અહમ સમાજ હોય, બરાબર, તો એ કોઈ ખેડૂતને જમીન આપે અને જે રાજા હોય, બરાબર, એ ક્ષેત્રનો રાજા હોય તો એ આખા આ સમાજની એની શું કે એમની રાજા હોય એ પણ એમની પાસેથી જમીન છીનવી શકે નહીં, જ્યાં સુધી સમાજ એમને ન કહે કે ના તમે લઈ લો, તો એની ઇજાજત છે એમને માગવી પડતી, બરાબર. શરૂઆતમાં અહમ લોકો જનજાતીય દેવતાઓ, પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. સિબસી જે 1714થી 1744 સુધી, એટલે કે આપણે જોઈએ તો કે 30 વર્ષનો સમયગાળો છે, સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. એટલે કે તેઓ જો પ્રકૃતિની પૂજા કરતા એ તો એમણે શરૂ જ રાખી. અહમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતિની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીના આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તો કે સંતરામપુર છે એ મહીસાગર જિલ્લામાં આવેલું છે, એમનો એક તાલુકો છે, અને દેવગઢ બારિયા છે એ દાહોદ જિલ્લામાં આવેલું છે. તો ત્યાં પણ આવી વિશિષ્ટ સંસ્કૃતિ હતી. તેમના તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વ વિખ્યાત થયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે, જેમાં રાજાઓએ વર્ષાસન આપવામાં આવે છે. રાજાઓ છે ને વર્ષાસન આપવામાં આવતું. હવે આટલું જાણીએ આપણે. હોળીના તહેવાર ડાંગ દરબાર છે એના વિશે જોઈએ. હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ છે. એટલે સાલિયાણું અમુક એની કિંમત છે એ આપવામાં આવે છે. બદલાતો સમય, નવી જનજાતિઓનું માળખું. 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. એટલે કે સમય જતાં અનેક રીતે પરિવર્તન આવ્યા. તેઓ પણ બહારના લોકો સાથે હળતા મળતા થયા, બરાબર. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમાંથી ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. જોકે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી
તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો. તો અહીં વાત કરી છે મિત્રો કે અમુક શક્તિશાળી રાજ્યો બને બરાબર, તેમને પછી સંઘર્ષ થતા એટલે કે યુદ્ધ પણ થતા હોય. તો અહીં વાત કરી છે મિત્રો આપણને વિચરતી જાતિઓની કે તેઓ છે વણઝારા રીતે કામ કરતા હતા બરાબર, આવા અલગ અલગ નૃત્યો કરતા હતા બરાબર. પછી ખેતી છે તેઓ કરતા હતા, એમની સંસ્કૃતિ પણ અલગ રીતે જોવા મળતી હતી. તો અહીં આપણે 5મો પાઠ જે વિચરતી અને વનવાસી સ્થાનિક સમુદાય છે એ પાઠનો આપણે અભ્યાસ કર્યો. ચલો મિત્રો, બીજા લેક્ચરમાં આપણે નવા પાઠ સાથે મળશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.